પોરબંદરમાં આજે એક્સિસ બેંકમાં લૂંટની ઘટના બની હતી ત્યારે આ બેંક લૂંટીને જનારા બે શખ્સોને કમલાબાગ પોલીસે નસન ટેકરી વિસ્તારમાંથી દબોચી લીધા હતા. જો કે અંતમાં આ એક પોલીસની મોક ડ્રીલ હોવાનું જાણવા મળ્યું હતું. આજે બપોરના સમયે પોરબંદરના જૂના ફુવારા નજીક આવેલી એક્સિસ બેંકની બ્રાન્ચમાં લૂંટની ઘટના બનતા તુરંત જ પોલીસને જાણ કરવામાં આવી હતી. ત્યારે કમલાબાગ પોલીસ અને એસઓજી પોલીસની ટીમ તુરંત જ એક્સિસ બેંક ખાતે પહોંચી સમગ્ર ઘટનાની માહિતી મેળવી હતી અને ઉચ્ચ પોલીસ અધિકારીઓને જાણ કરી હતી. ત્યારે તુરંત જ શહેરભરમાં નાકાબંધી કરી દેવાઈ હતી અને કમલાબાગ પોલીસ મથકના જવાનોએ લૂંટારાઓનો તાગ મેળવી અને નસન ટેકરી વિસ્તારમાંથી બુલેટ પર સવાર થઈ અને ભાગી રહેલા બંને લૂંટારાઓને ઝડપી લીધા હતા. જો કે સમગ્ર બનાવના અંતે આ મોક ડ્રીલ હોવાનું જાહેર કરાયું હતું. આ મોક ડ્રીલનું આયોજન કમલાબાગ પોલીસ અને એસઓજીની ટીમ દ્વારા કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. ચોરી અને લૂંટ જેવા બનાવો અટકાવવા અથવા તો આવા બનાવોમાં તાકીદે પગલાં કઈ રીતના લેવા તે માટે આ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.